આ તમારો જે એક્ઝામમાં પૂછ્યો હતો એ સો એ લિમિટેડ પરચેસ્ડ અ મશીન ઓફ ₹12,000 ઓન 1/1/2007 છે. જાન્યુઆરી મંથમાં પરચેઝ કર્યું છે. પછી ક્વેશ્ચનમાં પહેલાં જોઈ લો તો મેથડ સ્ટ્રેટ લાઇન મેથડ છે અને 10% ડેપ્રિસિએશન છે. તો મશીન અકાઉન્ટ બનાવીને આપણે 10% સ્ટ્રેટ લાઇન મેથડ એ ઉપર ઇન્ફોર્મેશન લખીને રાખીએ એટલે આપણને યાદ રહે કે દર વખતે સેમ અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન હશે. હવે આ ઇન બિટવીન યર પરચેઝ કર્યું છે. પછી પરચેઝ કર્યું છે 1/17 વેચી નાખે છે 31/12/2008 તો એવું હોય તો આપણે એક સમરી લખી શકીએ કે 1/1/2007 પરચેઝ કર્યું છે અને 31 ડિસેમ્બર 2008 સેલ કર્યું છે ને ડેપ્રિસિએશન 10% સ્ટ્રેટ લાઇન મેથડ છે બટ ફર્સ્ટ યરમાં ખાલી 3 મંથ્સ જ વાપર્યું છે. તો હવે એન્ટ્રી લખીએ તો 1/1/2007 અહીંયા આગળ આપણે બેંકમાં પરચેઝ કર્યું છે એવું લખીએ તો ટુ બેંકમાં અહીંયા આગળ 12,000. હવે આ 1 જાન્યુઆરી 2007 છે એના પછી 31 માર્ચ 2007 જ આવશે. તો જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી 3 મહિનાનું ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું આવશે. સો અહીંયા ડેપ્રિસિએશન આ 12,000 એની કોસ્ટ પછી એના 10% અને ઇન્ટુ 3/12 કરશું તો અહીંયા કટ થઈ જશે તો ડેપ્રિસિએશન જે છે એ 300 આવશે. તો આ ફર્સ્ટ યરના એન્ડમાં પરચેઝ કર્યું તો 12,000 1 જાન્યુઆરી 2007 31 માર્ચ 2007 જ એ વર્ષ પૂરું થશે. સો 31/3/2007 આપણે એનું બેલેન્સ ફાઇન્ડ આઉટ કરીએ બેલેન્સ કેરીડ ફોરવર્ડ માટે. સો આ 12,000 એમાંથી આ ડેપ્રિસિએશન 300 માઇનસ કરશું તો આપણને આવશે 11700. હવે આ ફર્સ્ટ યર પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2007 આના પછીનો નેક્સ્ટ ડે. સો અહીંયા આગળ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ હશે જે હશે 11700. હવે આ વર્ષ પૂરું થશે 31/3/2008 31/3/2008 વર્ષ પૂરું થશે. એ પછી એ લોકોએ 31/12/2008 વેચ્યું છે. તો આ માર્ચ મહિના સુધી તો આપણે વાપર્યું છે પછી એ 2008 ડિસેમ્બરમાં વેચ્યું છે એટલે હજી આ 31/3/2008 સુધીનું આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરશું. તો મોસ્ટ ઓફ લોકોએ મિસ્ટેક ક્યાં કરી છે અહીંયા 300 લખ્યું છે પછી ભૂલથી એવું યાદ છે કે ભાઈ સ્ટ્રેટ લાઇન મેથડમાં સેમ અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન છે એટલે અહીંયા પણ ઘણાએ 300 લખી નાખ્યું છે. બટ અહીંયા ફર્સ્ટ યરમાં આ ખાલી 3 મંથ્સ જ વપરાણું હતું જ્યારે અહીંયા 1/4/7 થી 31/3/2008 આખું વર્ષ વપરાણું છે. સો ડેપ્રિસિએશન કોસ્ટ ઉપર જ હશે લેવાના તો 12,000 જ પણ એના 10% કરશું તો 1,200 આવશે. જ્યારે અહીંયા આપણે 10% કરીને 3 મંથ્સના કર્યા હતા એટલે 300 આવ્યું હતું. તો હવે આ વર્ષમાં હજી વેચતા નથી એટલે અહીંયા પણ આપણે બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીને બેલેન્સ ફાઇન્ડ આઉટ કરશું 11700 એમાંથી આ 1,200 માઇનસ કરશું તો આપણને બેલેન્સ આવશે 10,500. સો આ સેકન્ડ યર કમ્પ્લીટ થઈ ગયું. પછી એના પછીનું નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2008 આ 31/3/2008 પછીનો નેક્સ્ટ દિવસ. સો અહીંયા બેલેન્સ બ્રોડ ફોરવર્ડ હશે 10,500. હવે આપણે ડેટ જોઈએ તો એ વેચ્યું છે 31/12/2008 એમનેમ આપણે જોઈએ તો આ વર્ષ તો પૂરું થશે 31/3/2009 પણ એની પહેલાં આ વેચ્યું છે. સો 31 ડિસેમ્બર 2008 વેચ્યું છે તો ત્યાં સુધીનું આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ તો આ એપ્રિલથી લઈને ડિસેમ્બર સો ફોર એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર 9 મંથ્સનું ડેપ્રિસિએશન અહીંયા આવશે આ થર્ડ યરમાં. તો આ 12,000 ઇન્ટુ 10/100 અને ઇન્ટુ 9/12 કરશું તો અહીંયા ડેપ્રિસિએશન આવે છે 900. જો અહીંયા પણ કદાચ મિસ્ટેક કર્યું છે તો અહીંયા તમે શરૂઆતમાં ઇન બિટવીન યરમાં લીધું હતું અને વેચે છે સેલ કરે છે ત્યારે પણ ઇન બિટવીન યર સેલ કરે છે એટલે ડેટ્સ બરાબર જોજો. હંમેશા આપણું અકાઉન્ટિંગ યર 1 એપ્રિલથી 31 માર્ચનું હશે. જેમ કે આ એક વર્ષ છે વચ્ચેનું તો એમાં પ્રોપર છે કે આખા વર્ષનું ડેપ્રિસિએશન આપણે ચાર્જ કર્યું છે. બટ ફર્સ્ટ યરમાં આપણે જાન્યુઆરીમાં જ લીધું હતું એટલે જાન્યુઆરી ટુ માર્ચ 3 મહિનાનું ડેપ્રિસિએશન આપણે ચાર્જ કર્યું અને જે વર્ષે વેચ્યું છે ત્યારે એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધી જ આપણે વાપર્યું છે. સો ફોર 9 મંથ્સ જ છે. હવે અહીંયા આટલું પ્રોસેસ કરીને આપણે કારણ કે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે 31 ડિસેમ્બરના
એ 20% લોસમાં વેચ્યું છે, તો આપણે એનું કેલ્ક્યુલેશન લખી નાખીએ. તો એકચ્યુઅલી 10,500માંથી 900 માઇનસ કરીને જે પણ અમાઉન્ટ આવે ડાયરેક્ટલી એના 20% લોસ કરવાના. જો તમને વધારે લખીને કદાચ કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા આપણે બાય કેશ કે બાય બેંકમાં કેટલું આવશે, તો તમે એવું હોય તો આવી રીતે કેલ્ક્યુલેશન કરીને રાખો કે આ 10,500 છે, એમાંથી માઇનસ 900 કર્યા તો 9,600 આવ્યા. તો લોસ જે છે એ 9,600ના 20% લોસ છે. તો ડાયરેક્ટલી 9,600ના અહીંયા 20% લોસ તમે કેલ્ક્યુલેટ કરશો તો 1920 આવશે. તો અહીંયા આગળ લોસમાં પહેલાં એવું હોય તો લખી નાખો બાય લોસ ઓન સેલ ઓફ મશીન. કદાચ તમને ડિસ્ક્રિપ્શન લખે છે તો કન્ફ્યુઝન થાય છે, તો આપણે આવી રીતે કરીને જોઈ લે 1920. અને બેંકમાં કેટલા આવશે તો એટલા માઇનસ કરીને રિમેનિંગ આવશે 7,680. તો ડાયરેક્ટલી અહીંયાથી પણ પતી જાય. તમને એ કથા લખે ને પછી કન્ફ્યુઝન થતું હોય તો ડાયરેક્ટલી આવી રીતે પણ કરી શકાય. 10,500 જો વન્સ અગેન બતાવી દઉં, આ 10,500માં આવ્યા આપણે, પછી ડેપ્રિસિએશન માઇનસ કરી નાખ્યું અહીંયા જે લખ્યું એ, તો આપણને બુક વેલ્યુ મળશે. બુક વેલ્યુ 9,600 છે. એવું હોય તો અહીંયા સાઈડમાં તમે રફમાં લખી શકો કે બુક વેલ્યુ 9,600 છે, એમાંથી એનો લોસ જે છે એ 20%. તો આ 20% લોસ જે છે એ 1920 માઇનસ કરશું, તો માઇનસ પ્રેસ કરશો તો ડાયરેક્ટલી આ 7,680 આવી જશે. તો આટલું જલ્દી જ પતી જાય છે. તમને કદાચ લખીને મે બી કન્ફ્યુઝન થતું હોય તો આ આખું પૂરું થઈ ગયું. પછી આપણે ચેક કરી નાખીએ કે ડેબિટ સાઇડમાં 10,500 છે, તો આ ક્રેડિટ સાઇડમાં પણ 10,500 આવી જાય છે કે નહીં, તો બેયમાં સેમ ટોટલ આવી જશે. તો આ મશીનરી એકાઉન્ટમાં એટલું આવ્યું. જેમ કે પરચેઝ કર્યું હતું તો ફર્સ્ટ યરમાં 3 મંથ્સ વાપરું, પછી આખું વર્ષ વાપરું, પછી 9 મંથ્સ વાપરું અને વેચી નાખ્યું. તો તમારે કદાચ ઓલું જે સ્ટેપ્સ લખવાથી કંઈ પ્રોબ્લેમ થતું હોય તો એ પણ નહીં લખો. સ્ટેપ્સ હું લખીને પણ બતાવી દઉં છું. જેમ કે અહીંયા બેલેન્સ છે, તો આપણે કરતા હોય છે કે બુક વેલ્યુ ઓન 31/12/2008, તો એમાં આપણે 10,500 માઇનસ ડેપ્રિસિએશન ફ્રોમ 1/4/2008 ટુ 31/12/2008 સુધીનું, તો ડેપ્રિસિએશન 900 આપણે માઇનસ કરીએ. સો 900 માઇનસ કરશું તો 9,600 આવશે. એમાં 20% લોસ છે, તો આ 9,600ના 20% આપણે લોસ માઇનસ કરીએ, સો 1920 માઇનસ થઈ જશે. અને 7,680 આપણને સેલિંગ પ્રાઇસ રિયલાઇઝડ થશે ઇન કેશમાં. તો આ આટલું કથા કરીને પણ કરી શકાય. ઓર અધરવાઇઝ મેં તમને કદાચ જોવાથી વધારે કન્ફ્યુઝન થતું હોય તો તમે ડાયરેક્ટલી અહીંયા જે માઇનસ કરીને આવ્યા એના 20% કરીને પણ તમે ડાયરેક્ટલી લખી શકો. અને ને તો તમને આ લોસ મળી ગયું હોય તો પછી આ બેલેન્સિંગ ફિગર હશે એવું પણ કહી શકાય. સો આ સમ પણ ફરીથી કરીને જોજો, અને કદાચ હજી પણ ના સમજાવ હોય તો પણ બોલજો. એના પછીનો નેક્સ્ટ સમ હતો, એમાં તમને આપ્યું છે કે સી લિમિટેડ શોઝ અ બેલેન્સ ઓફ 24,000 ઓન 1/4/2012. તો જ્યારે વર્ડ બેલેન્સ આપ્યું હોય તો આપણે જ્યારે અકાઉન્ટ બનાવશું ત્યારે આપણે ટુ બેંક કે ટુ કેશ નહીં લખીએ, ટુ બેલેન્સ લખવાનું આવશે. ધીસ મશીન વોઝ પરચેઝ બિફોર 8 years છે, અને ડેપ્રિસિએશન 5% સ્ટ્રેટ લાઇન મેથડથી ચાર્જ કરવાનું કીધું. તો આપણને ખબર છે કે સ્ટ્રેટ લાઇન મેથડમાં ઓલવેઝ ડેપ્રિસિએશન જે છે એ ઓન કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું હોય. તો આ જે આપ્યું છે એ આપણને 24,000 છે એ બેલેન્સ છે, ઓર એને આપણે બુક વેલ્યુ પણ કહી શકાય. સો આપણને કોસ્ટની ઇન્ફોર્મેશન જોઈએ. તો આ બેલેન્સ જે છે એ 1/4/2012ના છે, અને આ મશીન જે છે એ વેચ્યું છે 31/3/2013ના. તો એપ્રિલમાં સ્ટાર્ટ થાય છે અને માર્ચમાં પૂરું થશે. તો હવે સિન્સ 5% સ્ટ્રેટ લાઇન મેથડ છે તો આપણે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી પડશે, કારણ કે ડેપ્રિસિએશન આપણે 5% કોસ્ટના જ કરશું. સો મોસ્ટ ઓફ લોકોએ આ કર્યું તો છે કરેક્ટલી, બટ તો પણ ઘણાએ મિસ્ટેક કર્યું છે. તો આપણી પાસે કોસ્ટ નથી, તો આપણે એઝ્યુમ કરીએ કે લેટ કોસ્ટ જે છે એ 100 છે. તમે 10 રૂપીસ કે 5 રૂપીસ પણ કરી શકો. સો ડેપ્રિસિએશન જે છે તમને કીધું છે કે પરચેસ બિફોર 8 years છે, તો સિન્સ સ્ટ્રેટ લાઇન મેથડમાં પર યર ડેપ્રિસિએશન સેમ જ દેવાનું, તો આપણે કહી શકીએ કે 100ના 5% કરશું તો 5 રૂપિયા આપણે 5 રૂપીસ 8 વખત માઇનસ કરશું, તો જે બેલેન્સ આવશે એ બેલેન્સને આ 24,000ની સિચ્યુએશન બેની સેમ હશે. સો આ 100ના 5% ઇન્ટુ 8 years કરીએ તો આપણને 40 આવે છે. સો એનો મતલબ કે આ બેલેન્સ કે બુક વેલ્યુ જે છે, બુક વેલ્યુ કે બેલેન્સ અત્યારના આફ્ટર 8 years એ 60 હશે. તો આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ છીએ કે જો બુક વેલ્યુ 60 હોય તો કોસ્ટ જે છે એ 100 હશે. તો આપણને ક્વેશ્ચનમાં બુક વેલ્યુ કે બેલેન્સ આપ્યા છે 24,000,
તો કોસ્ટ છે એ કેટલી હશે? સો 100 ઇન્ટુ 24,000 અપોનમાં 60 કરશું તો આ 40,000 આવશે. ઘણા લોકોએ મોસ્ટ ઓફ અહીંયા 40,000 સુધી કરેક્ટલી ફાઇન્ડ આઉટ કર્યું છે, પણ ડેપ્રિસિએશનમાં 5% છે. સો ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 5% છે, તો આ કોસ્ટ 40,000ના 5% કરીએ સો ડેપ્રિસિએશન જે છે એ 2,000 આવશે. હવે આમાં આ લીધું છે એ તો ઘણા વખત પહેલાં લીધું છે, પણ બેલેન્સ આપ્યું છે 2012ના અને 31 માર્ચના જ વેચી નાખે છે. દેટ મીન્સ એન્ટાયર યર આખું વર્ષ વાપર્યું છે આ મશીન. તો અહીંયા બેલેન્સથી સ્ટાર્ટ કરીએ. આપણને ડેપ્રિસિએશન મળી ગયું કે વર્ષનું ડેપ્રિસિએશન 2,000 હશે, કારણ કે 40,000 કોસ્ટ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું. ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન મેથડથી છે એટલા માટે. ને તો જો આમાં રિડ્યુસિંગ બેલેન્સ મેથડ આપ્યો હોત તો આપણે આ બધું કંઈ કરવું ન પડે, ડાયરેક્ટલી બેલેન્સ 24,000ના જ 5% આપણે નીકાળ્યા હોત. બટ સિન્સ ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરેલું છે કે આ સ્ટ્રેટ લાઇન મેથડ ચાર્જ કરે છે, અને એટલા માટે જ એ લોકોએ હિન્ટ આપી છે કે બિફોર 8 યર્સ પરચેઝ કર્યો છું, સો દેટ આપણે એની કોસ્ટ અકોર્ડિંગલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો હવે આ સમમાં આપણે બેલેન્સ જે છે એનાથી સ્ટાર્ટ કરીએ. બેલેન્સ આપ્યું છે 1/4/2012ના જ, 1/4/2012ના જ અહીંયા બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. સો બેલેન્સ બ્રોડ ફોરવર્ડ છે 24,000 અને વર્ષ પૂરું થાય છે 31/3/2013ના. તો ત્યારે આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરીએ. હવે 24,000 ઉપર નહીં, આપણે જે આ કેલ્ક્યુલેશન કરવાથી આપણને જે કોસ્ટની ઇન્ફોર્મેશન મળી અને આપણે જ્યાં ડેપ્રિસિએશન ચાર્જ કર્યું તો એ કોસ્ટ ઉપર ડેપ્રિસિએશન નીકળશે. એટલે અહીંયા ફરીથી લખી નાખું છું, આ 40,000ના 5% ડેપ્રિસિએશન હશે, દેટ ઇઝ 2,000. પછી અહીંયા પણ મેં તમને કીધું એમ ને, તમારે કદાચ ઓલું કેલ્ક્યુલેશન ને બધું કથા લખીએ છીએ અને કન્ફ્યુઝન થતું હોય તો તમને કીધું છે ક્વેશ્ચનમાં કે ઇટ ઇઝ સોલ્ડ એટ 30% પ્રોફિટ ઓન બુક વેલ્યુ છે. તો સૌથી પહેલાં સ્ટેપ્સમાં શું કરવાનું, ડેપ્રિસિએશન માઇનસ કરી નાખીએ. જો એમનેમ જ તમે કેલ્ક્યુલેશન કરી શકો, 24,000 એમાંથી -2,000 કરીએ તો આપણને બુક વેલ્યુ 22,000 મળ્યા. એવું હોય તો તમે રફમાં કેલ્ક્યુલેટ કરવા માટે સાઈડમાં લખી રાખીએ. 22,000 બુક વેલ્યુ છે, એના ઉપર 30% પ્રોફિટ, તો એના 30% પ્રોફિટ કરીએ તો એ 6,600 આવે. સિન્સ પ્રોફિટ છે એટલા માટે આપણે પ્લસ કરવાનું આવશે. તો આ પ્લસનો સિમ્બોલ પ્રેસ કરશો તો ડાયરેક્ટલી તમને 28,600 આ સેલિંગ પ્રાઇસ ઓરના કેશમાં જે અમાઉન્ટ રિસીવ થશે એ આવી જશે. તો વર્કિંગ નોટમાં તમને કદાચ ફોકસ જતું હોય તો ડાયરેક્ટલી પણ આવી રીતે કરી શકો. સેલિંગ પ્રાઇસના આપણને 28,600 મળે છે, તો આ સેમ ડેટના જ અહીંયા બેંક કે કેશ ગમે તે લખી શકીએ. જેમ કે બેંકમાં આપણને આવ્યા 28,600. હવે ક્વેશ્ચનમાં પ્રોફિટ છે, તો પ્રોફિટ જે છે એ મશીન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં હશે. અને અહીંયા આગળ આપણે લાસ્ટ ડેટ છે 31/3/2013ના, તો અહીંયા હશે આ પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન. સો પ્રોફિટ અહીંયા 6,600 થાય છે, એટલે આ મશીન વેચાઈ ગયું. પછી આપણે બે સાઈડ ટોટલ કરીને જોશું, જેમ કે આ 24,000 પ્લસ 6,600, તો આનો ટોટલ 30,600 આવશે. અને અહીંયા પણ આપણે પાછું ચેક કરશું તો સેમ અમાઉન્ટ આવી જશે. એટલે આ મશીન એક જ મશીન હતું અને વેચી નાખ્યું, સો અકાઉન્ટ જે છે એ ક્લોઝ થઈ ગયું. એટલે આમાં પણ જોજો, ખાલી આમાં મેઇન હતું કે તમારે કોસ્ટ કેલ્ક્યુલેટ કરવી પડતી, બિકોઝ આ સ્ટ્રેટ લાઇન મેથડથી છે ને સ્ટ્રેટ લાઇન મેથડમાં 5% ડેપ્રિસિએશન કોસ્ટ ઉપર કાઢવાનું થાય. કોસ્ટ નથી આપ્યું, બેલેન્સ આપ્યું છે, તો એની હાવ આપણે કોસ્ટ 100 એઝ્યુમ કરીને કે 10 રૂપીસ 5 એઝ્યુમ કરીને પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. સો મોસ્ટ ઓફ લોકોએ આ 40,000 સુધી પહોંચ્યા છે ખરા, અહીંયા પણ કર્યું છે, પણ કદાચ અહીંયા ડેપ્રિસિએશન લખવામાં કે ક્યાંક પણ થોડી મિસ્ટેક કરી છે. ઘણા લોકો કેલ્ક્યુલેટ કરતાં ભૂલી ગયા છે, એટલે જોજો કે જ્યારે પણ સ્ટ્રેટ લાઇન મેથડ આપ્યું હોય અને વર્ડ બેલેન્સ આપ્યું હોય, સો વી વિલ હેવ ટુ ફાઇન્ડ આઉટ કોસ્ટ, કારણ કે ડેપ્રિસિએશન એન્ડ સ્ટ્રેટ લાઇન મેથડ ઇઝ ઓલવેઝ ફાઉન્ડ આઉટ ઓન કોસ્ટ. આમાં એક જ વર્ષનો ડેટા છે, એટલે આપણે કંઈ વધારે પ્રોબ્લેમ નથી, એક જ વખત ડેપ્રિસિએશન અહીંયા ક્રેડિટ કરવાનું આવ્યું છે. એના પછીનો તમારો જે થર્ડ ક્વેશ્ચન હતો એ મોસ્ટ ઓફ લોકોનું એવું થયું કે ઇઝી સમસમાં મિસ્ટેક કર્યા, આ થોડો પોઈન્ટવાળો હતો અને કોમ્પ્લિકેટેડ ને લાંબો હતો, તો એવા મોસ્ટ ઓફ લોકોએ કરેક્ટ સુધી પહોંચી ગયા છે. હવે પહેલાં તો ક્વેશ્ચનમાં તમે જોઈએ તો ક્વેશ્ચનમાં પરચેઝ કર્યો છે મશીન 5,000માં, ડેપ્રિસિએશન 10% રિડ્યુસિંગ બેલેન્સ મેથડથી છે. તો આપણે જ્યારે સમ કરીએ ત્યારે આપણે મશીન અકાઉન્ટ લખી, જો મોસ્ટ ઓફ લોકોએ મશીન અકાઉન્ટ હેડિંગ લખ્યું પણ નથી તો એ લખવું જોઈએ. આ 10% રિડ્યુસિંગ બેલેન્સ મેથડ છે, એટલે આપણે ઘડે ઘડે જોવા ન જવું પડે. પછી આપણે આપણી રીતે સમરી લખી શકીએ કે પરચેઝ કર્યું છે 1/4/2012ના અને વેચ્યું છે 31/12/2015ના,
એટલે ત્યાં સુધી આપણે ચાલતા રહેવું પડશે ને. 12થી સ્ટાર્ટ કરશું તો 15 સુધી આપણે પહોંચવું પડશે. તો અહીંયા ક્વેશ્ચનમાં તમને આપ્યું છે કે મશીન પરચેસ કર્યું, પછી એ વેચે છે ડિસેમ્બરમાં, દેટ ઇઝ ઇન બિટવીન અ યર, એટ 20% લોસ ઓન બુક વેલ્યુ. તો હવે 15 સુધી પહોંચવાનું છે, એટલે પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. પરચેસ કર્યું છે 1/4/2012ના. સો 1/4/2012ના અહીંયા ટુ બેંક કે કેશ કંઈ પણ લખીએ તો આ 5000. હવે આ પરચેસ કર્યું છે એ વર્ષના પહેલા જ દિવસે પરચેસ કર્યું છે. આ ફર્સ્ટ યર એન્ડ થશે 1 એપ્રિલ 2012ના સ્ટાર્ટ થયું હશે. સો 31/3/2013ના પૂરું થશે. તો સિન્સ એ આખા વર્ષ માટે યુઝ થયું છે, સો આ 5000નું આખા વર્ષનું ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% એ આપણે 500 માઇનસ કરશું. સો 31/3/2013ના અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે. સો આ 5000 એની કોસ્ટ છે, એમાંથી પહેલાં વર્ષનું ડેપ્રિસિએશન માઇનસ કરીએ તો 4500 આવે છે. અગેન આપણે જોતા રહીએ તો આપણે એક સમરીમાં લખ્યું છે કે વેચ્યું છે 31 ડિસેમ્બર 15ના, તો આપણે તો હજી 13માં છીએ. પછી જેમ જેમ ટાઈમ પાસ થાય એમ હવે નેક્સ્ટ યર આવે 1/4/2013ના ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ, તો એ 4500. વર્ષ પૂરું થશે 31/3/2014ના. સો વન્સ અગેન અહીંયા નથી વેચ્યું એટલે પાછું ડેપ્રિસિએશન, બટ સિન્સ આ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ છે એટલે હવે જે બેલેન્સ આવ્યું એના ઉપર આપણે કેલ્ક્યુલેટ કરશું. સો 4500ના 10% કરશું તો એ 450 આવશે. સો 31/3/2014ના અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરશું. સો 4500 એમાંથી આપણે 450 માઇનસ કરી નાખીએ તો આપણને આવશે 4050. સો આ સેકન્ડ યર પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2014ના. તો અહીંયા આગળ આપણે બેલેન્સ બ્રોડ ફોરવર્ડ લખ્યું 4050, પણ આ વર્ષ પૂરું થશે 31/3/2015ના, પણ વેચ્યું છે ડિસેમ્બર 15ના, એટલે અહીંયા પણ આપણે આખું વર્ષ વાપર્યું છે 14 થી 15. સો વન્સ અગેન ડેપ્રિસિએશન, બટ સિન્સ આ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ છે તો આ જે બેલેન્સ આવશે એના આપણે 10% કરશું. સો અહીંયા આગળ 405 હશે. સો વન્સ અગેન 31/3/2015ના આપણે અહીંયા બેલેન્સ કરીએ તો આપણે કરીને જ જોઈ લઈએ. આ 4050 માઇનસ 405 કરશું તો 3645 આવશે બેલેન્સ. સો અહીંયા આગળ બેલેન્સ કેરીડ ફોરવર્ડ 3645, એટલે હજી પણ વેચ્યું નથી કારણ કે ડિસેમ્બરમાં વેચ્યું છે અને આ તો માર્ચ 2015 છે. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2015ના. એમાં બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 3645, પણ આ પૂરું થાય 31/3/2016ના, પણ એની પહેલાં જ 31 ડિસેમ્બર 2015ના એ વેચ્યું છે. તો અહીંયા આગળ આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરીએ તો આ એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધી, સો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ઓર 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. સો 9 મંથ્સનું ડેપ્રિસિએશન આવશે. એ પણ આ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ છે એટલે બેલેન્સ ઉપર. સો 3645 એના 10% અને ઇન્ટુ 9/12. તો તમે કેલ્સીમાં કરશો તો 273.375 આવે છે. તો આપણે રાઉન્ડ ફિગર 50 પૈસાથી વધારે નથી એટલે 273 જ લખીએ છીએ. એટલે આપણે 273 જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. હવે આ વેચ્યું છે કેવી રીતે, તો 20% લોસે. તો તમારે ઓલી સ્ટોરી ન લખવી હોય તો ડાયરેક્ટલી કાં તો તમે ડિસાઇડ કરી નાખો કે લોસે વેચ્યું છે, સો આ સેમ ડેટના એક તો આવશે અહીંયા આગળ કેશ કે બેંક, અને લોસ છે એટલા માટે અહીંયા આવશે લોસ ઓન સેલ ઓફ મશીન. લોસ છે એટલે ક્રેડિટ સાઇડમાં આવશે. સો લોસ ઓન સેલ ઓફ મશીન. તો હવે આમાં વધારે કંઈ આપણે ન કરવું હોય તો ડાયરેક્ટલી આપણે કરી શકશે. આ 3645 એમાંથી માઇનસ ડેપ્રિસિએશન 273 કરીએ તો આપણે રફમાં અહીંયા લખી નાખો કે બુક વેલ્યુ 3372 છે, એમાં છે 20% લોસ. તો એના 20% લોસ કેલ્ક્યુલેટ કરશું તો એ 674.4 આવે છે. તો આપણે 674 જ લખીએ. તો અહીંયા 674 ડાયરેક્ટલી લોસમાં અહીંયા લખી જ નાખીએ, અને અહીંયા આપણે 674 તમે જો ડાયરેક્ટલી અહીંયા કેલ્સીમાં જ માઇનસ સાઇન પ્રેસ કરશો તો 2697.6 છે, એટલે 2698 કરી નાખશું તો એ આપણને કેશમાં રિસીવ થયા હશે. તો તમારે અહીંયાથી પણ કહેવું હોય તો અહીંયાથી પણ જોઈ લો. આ 3372 માઇનસ 674, તો તમને 2698 જે છે એ તમને સેલિંગ પ્રાઇસ રિકવર થઈ જશે. સો ઇન શોર્ટ હવે આપણે જોશું તો આ મશીન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 3645 છે, ક્રેડિટ સાઇડમાં પણ 3645 ટોટલ કરશો તો આવી જશે. સો દેટ મીન્સ આ મશીન
લીધું હતું અને વેચી નાખ્યું તો બેલેન્સ ટેલી થઈ જાય છે. એટલે આ સમ મોસ્ટ ઓફ લોકોએ બરાબર કર્યું છે, બરાબર અહીંયા સુધી પહોંચ્યા પણ છે. પછી ખાલી અહીંયા થોડું ભૂલ થઈ ગયું છે, લાઈક અહીંયા 9 મંથ્સ છે તો એ કદાચ ભૂલથી લોકોએ લખ્યું છે બેલેન્સ 12 મંથ્સનું. સો આમાં જો ડેપ્રિસિએશન રિડ્યુસિંગ બેલેન્સ મેથડ છે એટલે આ બેલેન્સ જે પણ આવશે એના ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થશે. અહીંયા 4500 ઉપર, અહીંયા 4050 ઉપર, અહીંયા 3645 ઉપર. બટ અહીંયા ડિસેમ્બરમાં વેચે છે એટલે ઇન બિટવીન અ યર વેચે છે તો 9 મંથ્સનું, જો જ્યારથી બેલેન્સ ઓર જ્યારથી આ વર્ષ સ્ટાર્ટ થયું ત્યારથી લઈને સેલિંગ ડેટ સુધીના તમારે મંથ્સ કેલ્ક્યુલેટ કરવાના આવે. તો આ એપ્રિલથી લઈને 31 ડિસેમ્બર 9 મંથ્સ હશે. તમને મોસ્ટ ઓફને ડેટમાં કદાચ પ્રોબ્લેમ થતું હશે, સો ડેટમાં અગેન જોજો કે હંમેશા એપ્રિલના સ્ટાર્ટ થતું હશે અને અહીંયા જેમ કે 2012 હશે તો અહીંયા 13 થઈ જશે, અહીંયા 13 હશે તો 14 થઈ જશે, અહીંયા 14 હશે તો 15 થઈ જશે, અહીંયા 15 હશે તો 16 થઈ જશે. અને એ પહેલાં જો સેલ કરતા હશે તો લાસ્ટ જે સેલ ડેટ હશે એ જ ડેટ બધામાં કોમન રિપીટ થશે. એટલે અહીંયા સુધી પણ જોઈ લો, તમે જોજો કે તમે ક્યાં ક્યાં મિસ્ટેક્સ કર્યા છે, પછી મને બોલો કે ક્યાં ક્યાં ઓર ન પર્ટિક્યુલરલી ક્યાંય મિસ્ટેક થતી હોય તો સિમિલર ક્વેશ્ચન્સ નાખી શકાય.